ડરવાની કોઈ જરૂર નથી. ડર હોય તો અમે અહીં ન બેઠા હોય. અમે અમારી ઘરવાળાની વાત કરી એ રેકોર્ડિંગ કરીશું. સાહેબ, આખા જિલ્લાની અંદર ભારતીય જનતા પાર્ટીનો પવન ફૂંકાણો. આખા જિલ્લાની અંદર વાવાઝોડું આવ્યું. જિલ્લામાં 3 જણા જીતીને જિલ્લા પંચાયતમાં ગયા. આમાંનો હું એક કેવુરભાઈ ભેડા ગયા અને હમણાં આપણા જે રવજી બાપા દુઃખદ અવસાન પામ્યું. અમે 3 જણા જિલ્લા પંચાયતની સીટ સુધી પહોંચ્યા. આખા ગુજરાતની અંદર ભાજપનું વાવાઝોડું આવ્યું. 18 વર્ષના મતદારને મત આપવાનું કામ કોંગ્રેસે કર્યું હતું. એ મતનો ઉપયોગ થવો જોઈએ, નહીં કે ભારતીય જનતા પાર્ટીની જેમ મત મટાડવાનું કામ. એસઆઈઆરની અંદર હિન્દુસ્તાન ને ગુજરાતની જનતાએ જોયું કે એક બાજુ કોંગ્રેસ લોકશાહી ટકાવવા માટે પ્રયત્ન કરે છે, ભારતીય જનતા પાર્ટી હિટલર પદ્ધતિમાં દેશને અને ગુજરાતને બાનમાં લેવાનો પ્રયત્ન કરે. દાનાણી અને દુધાતે સરકાર પર ગંભીર પ્રહારો કર્યા. અમારી ઘરવાળી સાથે વાત કરીએ તે પણ રેકોર્ડિંગ કરે છે તે પ્રકારનો દાવો દુધાતે કર્યો છે. ડરવાની જરૂર નથી ને ડર હોય તો અહીંયા ન બેઠા હોય તે પ્રકારની વાત દુધાતે કરી. ત્યારે જ ન્યૂઝરૂમ ગુજરાતની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક પર ફોલો કરો. અપડેટ રહો, સત્યની સાથે રહો. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈ હવે કોંગ્રેસ એક્શન મોડમાં દેખાઈ રહી છે. અમરેલીના ભુરખિયા ખાતે કોંગ્રેસની સમીક્ષા બેઠક યોજાઈ હતી, જેમાં કોંગ્રેસના તમામ સ્થાનિક નેતાઓ બેઠકમાં હાજર રહ્યા હતા. પરેશ દાનાણી, પ્રતાપ દુધાત સહિતના લોકો હાજર રહ્યા હતા. જ્યારે દાનાણી અને દુધાતે સરકાર પર ગંભીર પ્રહારો કર્યા. પ્રતાપ દુધાતે કહ્યું કે આજે લોકશાહી ખતરામાં છે, તો બીજી તરફ ભવિષ્યની પેઢીને આઝાદી કે પછી ગુલામી શું આપવી છે તેવી વાત દુધાતે કરી. અમારી ઘરવાળી સાથે વાત કરીએ તે પણ રેકોર્ડિંગ કરે છે તે પ્રકારનો દાવો દુધાતે કર્યો છે. ડરવાની જરૂર નથી ને ડર હોય તો અહીંયા ન બેઠા હોય તે પ્રકારની વાત દુધાતે કરી. ગોળિયામાં હિંચકતા બાળકને વારસામાં આઝાદી આપવી કે ગુલામી તેવી વાત દાનાણીએ કરી છે. જ્યારે લડાઈ સ્વાર્થની નથી, સ્વાભિમાનની છે તે પ્રકારની વાત પરેશ દાનાણીએ કરી. કોંગ્રેસ દ્વારા ચૂંટણી પૂર્વે સંગઠન મજબૂત કરવાની કવાયત જે છે તે ક્યાંક ને ક્યાંક તેજ કરી દેવામાં આવી છે અને કોંગ્રેસ દ્વારા ચૂંટણી પહેલા હવે જે છે તે તડામાર તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. જનસંવાદ કાર્યક્રમો યોજી રહ્યા છે, અલગ અલગ જગ્યાએ લોકોને મળી રહ્યા છે, કાર્યકર્તાઓ સાથે મુલાકાત નેતાઓ જે છે તે કરતા જોવા મળી રહ્યા છે અને એક સ્ટ્રોંગ સંગઠન જે છે તે બનાવવાની કવાયત અત્યારે ક્યાંક ને ક્યાંક અમરેલી કોંગ્રેસ દ્વારા હાથ ધરવામાં આવી છે. એટલે મૂળ વાત એ છે કે આ લડાઈ સ્વાર્થની નથી, લડાઈ સ્વાભિમાનની. આ દેશમાં જ્યારે વેચાયેલા હતા ને નાયતમાં તેથી ગુલામ હતા. ગાંધી અને સરદારે દેશને કીધું કે તમે હિન્દુઓ, મુસલમાન, શીખો, ઈસાઈ, કોળીઓ, કણબીઓ, કાઠીઓ, વાણિયા, બામણ, રૂવાણા, કાયર જેવા હો તેવા, જ્યાંના હો ત્યાંના તમે ભારતીય છો. આ દેશમાં જ્યારે ઉત્તર, દક્ષિણ, પૂર્વ, પશ્ચિમ એક અવાજ આવ્યો ને તમે ભારતીય છીએ, અંગ્રેજો તમે ભારત છોડો. એથી પોસ્ટર લગાડવા નો પાકો મને અનુભવ છે. રાતે રેકડીમાં નેહડી નાખીને જવાનું, ગમે એના દુકાને જઈને રાતે પોસ્ટર ચૂંટાડી આવવાના, પછી સવારે દુકાનનું તાળું ખુલ્લા ભેગી પેટ ભરીને દેખી ખાવાનું. મૂળ વાત એ છે કે આ લડાઈ પરેશ દાનાણી વિરુદ્ધ ઠુમર ઠાકરસિંહ મોકલિયાની નથી. આ લડાઈ પ્રતાપ દુધાત કે જેની ઠુમરની નથી. આ લડાઈ આપ એનો બાપ કે કોંગ્રેસ એની નથી. હવેની લડાઈ મારી તમારી ઘરે ઘોડિયામાં જે ભારતનું ભવિષ્ય ઈચ્છ્યું છે ને બાપ,
એને તમારે આઝાદી વારસામાં આપીશ કે ગુલામ પેદા કરવા એટલી આપણી વચ્ચે કાર્યકર્તા પાર્ટીના હાચા માલિકના દરબારમાં અમે સલામ મારવા આવ્યા છે. અમને હવા કરી ગઈ હતી કે અમે જઈએ એટલે આ કોંગ્રેસ છે, હવે પંચર પડી ગયા છે. અમે બધાએ ભેગા થઈને માની લીધું પાર્ટીના માલિક અમે નથી, બાપ તમે છો. અમે આ પાર્ટીની રખવાળી કરવાની જવાબદારી છે ને, એમાં જી દોહરે તમારે દોડવા હોય અમે બધાએ દોડાવા તૈયાર છીએ, એટલું કામમાં કહેવાય. વાત ઘણી થાય પણ સમારંભના અધ્યક્ષ હોદ્દા ઉપર ધરાવતા અધિકારીઓ એના કાર્યકર્તાઓ બની ગયા છે. આજે લોકશાહી આખી ખતરામાં છે અને લોકશાહી ખતરામાં છે એના પાછળના જવાબદાર કે હું જવાબદાર છું કે તમે જવાબદાર છો કે આ મંચ જવાબદાર છે કે પ્રદેશ જવાબદાર છે. કારણ કે આ પ્રવાહી પરિસ્થિતિ જો પહેલેથી નિર્માણ કરી હોત તો આ દિવસ ના આવે, પણ શૂન્યમાંથી પણ સર્જન થઈ શકે. મારે કોઈનો દાખલો નથી લેવો, મારા જીવનમાં મારો પોતાનો દાખલો આપો કે 11/10/2010 અમરેલી જિલ્લાના ક્રાકસ ગામની અંદર બાજુના ઘરમાં મને કોઈ ઓળખતું નહોતું. સુરતથી મેં વિરજીભાઈને ફોન કર્યો, પરેશભાઈનો સંપર્ક કર્યો અને મેં કીધું મારે ચૂંટણી લડવી છે. તો એમ કીધું ત્યાં બેઠા ચૂંટણી નો લડાય, ફિલ્ડમાં આવો. 26 દિવસ હતા. કેવુરભાઈ ગેડા અમારા રાજકીય સારથી આગેવાન મને ગામડા બતાવ્યા અને ગામે ગામ નીકળી પડ્યો. ત્યારે મારા ખુદનું ગામ, મારું કુટુંબ, મારું ઘર એ મારી હસી મજાક કરતું. અને મજાક થાય સ્વાભાવિક છે, બાજુના ઘરમાં કોઈ ઓળખતું ન હોય તો મારી મજાક થાય. અને મજાક મેં ગણ્યા વગર ફિલ્ડમાં ઉતરી ગયો, સારા લોકોનો સંપર્ક કર્યો, સારા લોકો કોન્ટેક્ટમાં લીધા અને કોન્ટેક્ટમાં લઈને ધીમે ધીમે 5-7 દિવસની અંદર ગામે ગામ ફરી વળ્યો. હું અને મારો ડ્રાઈવર સાહેબ આખા જિલ્લાની અંદર ભારતીય જનતા પાર્ટીનો પવન ફૂંકાણો. આખા જિલ્લાની અંદર વાવાઝોડું આવ્યું. જિલ્લામાં 3 જણા જીતીને જિલ્લા પંચાયતમાં ગયા. આમાંનો હું એક કેવુરભાઈ ભેડા ગયા અને હમણાં આપણા જે રવજી બાપા દુઃખદ અવસાન પામ્યું, અમે 3 જણા જિલ્લા પંચાયતની સીટ સુધી પહોંચ્યા. આખા ગુજરાતની અંદર ભાજપનું વાવાઝોડું આવ્યું. આગેવાને મને એકવાર કાનમાં કીધું, નિર્ણય ન કરવો નહીં પણ એક મોટો નિર્ણય છે. કહેવાનો મારો ભાવ કે જ્યારે ઇલેક્શનો આવે, સંગઠનના હોદ્દા અપાય જાય, હોદ્દા અપાય જેવી ચૂંટણીના ફોર્મ ભરાય અને સીધા હોદ્દાના રાજીનામા આવે, ટીવીમાં આવે અને પેપરોમાં આવે. એટલે પરેશભાઈ મને વિરજીભાઈ બંને ભેગા થઈને જીપીયુ સોંપડું ચડાવીને કીધું આ વખતે જે કામ કરીએ જેટલું કરીએ, કાલે કોઈ દિલ્હીના તખ્તા ઉપર પહોંચી નથી જવું, પણ લાંબા ગાળા સુધી રાજનીતિ આ જિલ્લાની કોંગ્રેસની ઊભી કરવી હોય તો નક્કોર ક્વોલિટી લોકોનો સમાવેશ કરવો છે. એના ભાગરૂપે ખૂબ કપરા સમયમાં આખા જિલ્લામાં તાલુકા પ્રમુખોની નિમણૂક થઈ તો બધા 45 વર્ષની આજુબાજુના લોકોનો નિર્ણય લેવાનો. શહેર પ્રમુખ, તાલુકા પ્રમુખ, ત્રીજું આ પૂર્વ મારા તાલુકા પંચાયતના ઉપપ્રમુખ છે, વર્તમાન ઉપપ્રમુખ છે. સર ગેરંટી આપું કે 4 ગામની આગેવાની કરે, 4 ગામની બારું કે મગજ ક્યારે આપતા નથી. બેઠે કરીને એમ કહી દે કે આ ગામમાં આટલા જ મત ભાજપને મળે, ગમે એટલા પૈસા વાપરે, ગમે એટલી સંતત આવે. પરેશભાઈ 800 મતથી એની લીડની શરૂઆત થાય, કારણ કે રોજે કાર્યરત છે, રોજે કામ કરે છે. વાત એટલા માટે કરું છું કે ચૂંટણી હારીએ જીતીએ એ ગૌણ બાબત છે. વાત શું કામ કરું છું કે કોંગ્રેસ એક વિચાર છે, આ વિચારને લઈને જો તમે નીકળશો, મનમાં ગાંઠ મારી નીકળશો, 400 પાર 400 પાર ગઈ વખત પૂરા વાંકર પરેશભાઈ, એક રાહુલ ગાંધી
કાશ્મીરથી કન્યાકુમારી સુધીની એક યાત્રા કરી, લોકો હસી મજાક કરતા હતા, 230 ફીટનું વાળ દીધું. કેના વાળ દીધું? તમે નીકળી પડો, ડરવાની કોઈ જરૂર નથી. ડર હોય તો અમે અહીં ન બેઠા હોય. અમે અમારી ઘરવાળાએ વાત કરી, એ રેકોર્ડિંગ કરીશું. હે? તો તમારે શું ગુમાવવાનું છે? તમારે ક્યાં સુધી અસત્ય અને સત્યની લડાઈમાં અસત્યને જાકારો સહન કરવું, હું કરું છું નિર્ણય આ બેઠેલા લોકો કરો, તો લાઠી તાલુકા કોંગ્રેસ અને લાઠી તાલુકા પંચાયત સીટો, જિલ્લા પંચાયત સીટો પ્રજા આપવા માટે બેઠી છે. જૂઠું બોલો અને પોતાનું છે ને સામેવાળા માથે ઠોકો. એ સમય ચાલી ગયો ને એટલે જે પોતે છે ને સામે ઠોકી દે. એ બધી વાતમાં આપણે આવું છે કે કેમ એની વાત આપણે શું કરવું? આપણે આપણો એવો છોકરો, હું હવે ખૂબ ટૂંકમાં વાત કરું, આજે લાઠી તાલુકાની મીટિંગ કરી છે. તમે કાલથી એટલે આજથી જો કે તમારા વિસ્તારમાં જાશો, તમારા કામમાં રોજબરોજના કામોમાં લાગી જશો, પણ ખાલી વાતો કરવી, ખાલી જમી લેવું, ખાલી ભેગા થવું, ફોટા પાડીને થોડાક 2 દિવસ વાયરલ કર્યા, મીટિંગ સારી હતી, પણ તમે જોયું ઓલા ભાઈ નો આવ્યો. ઈ ખબર શું કામ નો આવ્યો? ધારાસભ્ય હતા મેરજીભાઈ, ત્યારે વાકો પડ્યું, પછી સમાધાન નથી થયું. આવી વાતો થાય. આવી વાતો ક્યાં સુધી કરતા રહો? તમારી પાસે એકદમ તાલુકાને લોકોને શું જોઈએ છે એનો સાર તમારી પાસે છે. એટલે બિલકુલ શરમાયા વગર આ કોઈ એવી મીટિંગ નથી કે અમે આવું બોલશું તો પછી કેવું લાગે, તમને તો બોલતાય નથી આવડતું, અમે તો દેશી માણા અને અમને એ બધું કઈ કરે વગર તમે કહો કે અમે શું કરીએ તો સારું થઈ શકે તમારું, અમારું અને પક્ષનું અને જે ઉમેદવાર આવે એને જીતાડવા માટે. એટલે બિલકુલ કચાશ રાખ્યા વગર બધા જ આ મંચસ્થ આગેવાનો અને નેતાઓથી વિનંતી કરું કે બિલકુલ કચાશ રાખ્યા વગર, કોઈ પ્રોટોકોલ જોયા વગર તમે અમને સૂચનો આપો, અમે લખીએ. પહેલા તો સ્થાનિક સ્વરાજને લઈને કોંગ્રેસ સક્રિય નથી. 144 વર્ષથી આ પાર્ટી દેશની આઝાદી પહેલાની છે, એટલે સક્રિય હોય તો જ પાર્ટીનું અસ્તિત્વ હોય. રહી વાત મિટિંગોની, તો જિલ્લા કોંગ્રેસ પ્રમુખ તરીકે તાલુકા મથક ઉપર બધી બેઠકનો દોર ચાલે છે. આખા જિલ્લાના બધા તાલુકા મથક ઉપર 20 યુનિટ ઉપર જવાનો અમે લોકો એક પ્રોગ્રામ ઘડ્યો હતો. એના ભાગરૂપે આજે ભુરખિયા દાદાના દર્શન સાથેની આ મિટિંગમાં પાર્ટીનો ઉત્સાહ, કાર્યકર્તાનો ઉમંગ અને આવનાર દિવસોમાં તાલુકા પંચાયત, જિલ્લા પંચાયતમાં પંચાયતી રાજ આપવાનું કામ કોંગ્રેસે કર્યું હતું. એ પાર્ટી મારફત પંચાયતી રાજ ટકી રહેવું જોઈએ. 18 વર્ષના મતદારને મત આપવાનું કામ કોંગ્રેસે કર્યું હતું. એ મતનો ઉપયોગ થવો જોઈએ, નહીં કે ભારતીય જનતા પાર્ટીની જેમ મત મટાડવાનું કામ. શહેરની અંદર હિન્દુસ્તાન ને ગુજરાતની જનતાએ જોયું કે એક બાજુ કોંગ્રેસ લોકશાહી ટકાવવા માટે પ્રયત્ન કરે છે, ભારતીય જનતા પાર્ટી હિટલર પદ્ધતિમાં દેશને અને ગુજરાતને બાનમાં લેવાનો પ્રયત્ન કરે. એના ભાગરૂપે અહીંયાની મિટિંગ છે. હજુ સુધી તમે અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો અત્યારે જ ન્યૂઝરૂમ ગુજરાતને સબસ્ક્રાઇબ કરો, ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરો.